નીકળ્યો અને ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય. ભારતની સહન શક્તિનું આ માઠું પરિણામ છે. ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું કે નિર્દોષોને પહેલગામની અંદર કાશ્મીરમાં તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઊભી હોય અને એ કગળતી હોય કે તમે મને મારી નાખો, મારા પતિને નહીં, તું કેવો છો એ કે. એમાં એકને જ બિચારા એક અધિકારીને, એક સારા કોઈક ઓફિસર હતા, એને તો કલમો આવડતો હતો, તે બચી ગયો. આપણા ભાવનગરના બે, એક સુરતના, જે કાંઈ આખા ભારતના આપણા જ છે બધા. અને આપણા અમિતભાઈ શાહ કાલે ને કાલે રાતે સાહેબ ત્યાં શ્રીનગર પોતે પહોંચી ગયા, અત્યારે હજી ત્યાં છે. અને તમામના પરિવારને હવાઈ માર્ગે અત્યારે લગભગ 12-12:30 અહીંયા ભાવનગર પણ અત્યારે આવવાના હતા. અને આપણા મુખ્યમંત્રી શ્રી એ અત્યારે ભાવનગર પહોંચી ગયા. સવારમાં એ શમશાન યાત્રામાં હાજરી દેવાના છે. અને કૈલાસમાં પૂજ્ય બાપુને કથા જ્યારે હતી તો એમના ભાઈએ વિદાય લીધી તો બાપુએ કે ભાઈ અમારે સાધુની પાછળ તો ભજન જ હોય, તો આ કથા બંધ નહોતી રાખી. પણ આજની 10 વાગે સાહેબ બાપુએ નિર્ણય કરી નાખ્યો, પોતે કંપી ગયા. ખરેખર આપણા આવો માનવ સંહાર અને એક જ્ઞાતિના નામ ઉપર એ નહીં, ધર્મના નામ ઉપર આવું જે થાય તો બધાયને દુઃખ થયું છે. બાપુએ કથા આજે મુલતવી રાખીને પોતે પરત વહી આવ્યા. તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે. અને આ ભારતીયોને કહું કે બસ હવે ભારતીય બનો, જ્ઞાતિ વાતીના વાડા મૂકો, નકર મરી ગયા.